સુરતના ભીમરાડ ગામ સ્થિત ગાંધી મેદાન ખાતે કાંઠા વિભાગ માછી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત માછી સમાજ પ્રીમિયર લીગ MSPL 5 નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો। સમાજમાં રમતગમત અને એકતાને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધી મેદાન ભીમરાડ ગામ ખાતે યોજાયેલ માછી સમાજ પ્રીમિયર લીગ MSPL 5 ની ફાઇનલ મેચ રોમાંચક માહોલમાં સંપન્ન થઈ હતી। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ રમતગમત ભાવના સાથે શાનદાર પ્રદર્શન કરીને દર્શકોનું દિલ જીતી લીધું હતું। કાર્યક્રમના કો સ્પોન્સર તરીકે ઉપસ્થિત રહેલા સુલતાનાબાદના ઉદ્યોગપતિ દીપકભાઈ ઇજારદારે વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કર્યા હતા। તેમણે ખેલાડીઓને અભિનંદન પાઠવતા રમતગમત દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને યુવા શક્તિના વિકાસનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે ઉપવિજેતા ટીમ તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ ટ્રોફી અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, આનંદ અને રમતગમતની ભાવના સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। MSPL 5 નો આ સમાપન સમારોહ માછી સમાજ માટે યાદગાર અને ગૌરવપૂર્ણ ક્ષણ બની રહ્યો હતો। MSPL એનઆરકી આખા સમસ્ત દરિયાકાંઠાના માછી સમાજના ઉપક્રમે માછીની ટીમો જેનું આયોજન સમસ્ત દરિયાકાંઠાના માછી સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલે કર્યું છે। આજે ગાંધી મેદાન આ ગ્રાઉન્ડ મેન્ટેન કર્યું અને લાલભાઈ કોન્ટ્રાક્ટર પછી સ્ટેડિયમ જે છે તેની પીચ અને ગ્રાઉન્ડ છે તે પછીનું આ સેકન્ડ ગ્રાઉન્ડ ગણાય છે। એ બળવંતભાઈ લલુભાઈ પટેલ એ ભીમરાળના મોટા ભાજપના નેતાઓને સંપર્ક ધરાવનાર અને મને એવું લાગે છે 2027ની IPL અહીંયા જ રમાશે।